જીવનમાં જો પ્રેમ હોય તો પ્રેમથી મોટો ના કોઈ વાર છે કે ના કોઈ તહેવાર. આવી જ સુંદર ટેગલાઇન સાથે 2 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ગુજરાતી ફિલ્મ વાર તહેવાર, જેની સ્ટારકાસ્ટ અત્યારે એબીપીના ન્યૂઝરૂમમાં છે, જેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે લેજન્ડરી ટીકુ તલસાણિયા છે, પરીક્ષિત છે, આપણી સાથે મોનલ ગજ્જર અને આંચલ છે. આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો ક્વેશ્ચન સ્વાભાવિક રીતે ટીકુ સરને, તમે ઢગલા બંધ મૂવી કરી, કદાચ ગણતરીમાં પણ ના આવે, હિન્દી મૂવીઝ ગણો, ગુજરાતી મૂવીઝ ગણો, સિરિયલ ગણો, બધામાં અભિનય કર્યો. વાર તહેવાર એવું શું સ્પર્શી ગયું આપને કે આ કેરેક્ટર માટે આપે હા પાડી? ના, એટલે સ્ક્રિપ્ટ બહુ સરસ હતી અને ચિન્મય ડિરેક્ટર હતા એટલે મેં હા પાડી. ના, ઇટ વોઝ અ વેરી ગુડ સ્ક્રિપ્ટ અને અમને કરવામાં બહુ જ મજા આવી. તમને જોવામાં પણ બહુ જ મજા આવશે. ઓકે, પરીક્ષિત, રોબોટિક એન્જિનિયરનો કિરદાર છે આપનો. તો અત્યારે જેમ આપણે 21st સેન્ચુરીમાં રોબોટિક ઘણી બધી વસ્તુઓ અત્યારે આપણે અનુભવીએ છીએ, ક્યાંક જઈએ ત્યારે પણ આપણે ફીલ કરીએ છીએ, તો એ કેરેક્ટર કેવું રહ્યું? મને એટલે ખૂબ મજા આવી, કારણ કે પર્સનલી એઝ પરીક્ષિત મેં જે પાત્ર ભજવ્યું છે શુભ મહેતા, એની જોડે મારું કોઈ એ મને રિલેટેબિલિટી ફેક્ટર નહિવત હતો એઝ અ પર્સન, અને એટલે જ મને ખૂબ મજા આવી. કારણ કે રિલેટેબિલિટી ફેક્ટર તો પછી મેં ક્રિએટ કર્યો એઝ એન એક્ટર. મારી જવાબદારી છે કે મેં કેવી રીતે એ પાત્રને નિભાવી શકીએ, પણ મને ખૂબ મજા આવી કારણ કે હું બહુ જ અલગ પ્રકારનો માણસ છું શુભ મહેતા કરતાં. અને જે વાર્તામાં જે પાત્રનું મહત્ત્વ છે, જે વાર્તા કહેવા માંગે છે એ પાત્ર, એની પણ ખૂબ મજા હતી. એટલે બહુ મજા આવી, બહુ અલગ એક્સપિરિયન્સ. ઓકે, મોનલને આપણે સાઉથની મૂવીઝમાં જોઈ ચૂક્યા છીએ અને ગુજરાતી પણ ઘણી બધી મૂવીઝમાં જોઈ ચૂક્યા છે. આ ફિલ્મ આપની પાસે આવી ત્યારે સૌથી પહેલાં શું વિચાર્યું? આ કેરેક્ટર માટે શું વિચાર્યું? આઈ થિંક હું બહુ રિલેટ કરીશ ક્યાંક પ્રીતલ પાઠક સાથે ઇન અ સર્ટન વે. એનું રીઝન છે કે તમારી એક એજ થાય અને તમે કરિયર ઓરિએન્ટેડ હો તો તમને ફેમિલીથી બેઝિકલી પ્રેશર આવે જ કે હવે લગ્ન કરી લેવા જોઈએ એન્ડ ઓલ. ધ સેમ ટાઈમ તમને એટલી જ બીક લાગતી હોય કે ચેન્જ સારી વાત છે, પણ ચેન્જથી બધાને બીક લાગે. તો સમવેર મને એવું લાગે છે કે આજની જનરેશનની સેમ પ્રોબ્લેમ છે. પ્રેમે જોઈએ છે, પરિવારે જોઈએ છે, ફ્રીડમ પણ જોઈએ છે, પણ ચેન્જ નથી થવું, બદલાવું નથી. મારા સર્કલમાં મારા હાથમાં રહે એવી જ રીતે બધું મળતું હોય તો જોઈએ છે. સો પ્રીતલ પાઠકના કેરેક્ટરની વાત કરીએ વાર તહેવારમાં, તો પપ્પાની પરી છે, પપ્પા એને આકાશ આપ્યું છોડવા માટે, એને જે કરવું હોય કરવાની છૂટ છે. ઓફકોર્સ એવું હોય કે એક હંમેશા સપોર્ટમાં હોય ને એક હંમેશા અગેન્સ્ટ હોય. સો મમ ઇઝ ઓલવેઝ બિહાઇન્ડ કે હવે આટલી મોટી થઈ, ઇવન ટ્રેલરમાં છે ને, આટલી મોટી થઈ ક્યારે જઈશ? ને આઈ લાઈક નો, નહીં જવું. મને ખબર છે એક એજ આવે જ્યારે તમને તમારા પાર્ટનરની જરૂર પડે, અને જ્યારે જરૂર પડશે ત્યારે કરી લઈશ. સો એ એ કહે છે કે એઝ અ સાયકોલોજીસ્ટ એની પાસે બહુ બધા પેશન્ટ્સ આવે છે રોજના, જેના મેરેજની લાઈફને લઈને બહુ બધા પ્રોબ્લેમ હોય છે. તો શી થિંક્સ નો વોટ ઇઝ અ પોઈન્ટ કે લગ્ન કરીને સેમ જ હોય તો શું કરવા એટલો બધો ચેન્જ એક્સેપ્ટ કરીને આટલો બધો લોડ લેવાનો. ઓકે, આંચલ, તમારા કેરેક્ટર વિશે કંઈ કહો. સો શિવાની નામ છે મારા કેરેક્ટરનું, અને મારું કેરેક્ટર એકચ્યુઅલી બહુ અલગ છે જેવી હું રિયલ લાઈફમાં છું એના કરતાં, કારણ કે બહુ જ એનર્જેટિક છોકરી છે. એટલે મને જ્યારે અમારા ડિરેક્ટર સરે આ એક્સપ્લેન કર્યું અને એમને જ્યારે કીધું ત્યારે મને થયું કે ઓ આટલી બધી લાઉડ છે યાર, હું તો નથી. એમ કે પેલું કહેવાય ને, નાની નાની વસ્તુમાં બી બહુ જ વધારે પડતી એક્સાઇટમેન્ટ અને બૂમા બૂમ, અને શિકાગોથી આવી છે. અને પ્રેમમાં ધ મેઇન પોઈન્ટ ઇઝ પ્રેમમાં ગાડી છે. એટલે પેલા આપણે અત્યારના ટાઈમમાં નથી આપણે કહેતા નિબ્બા નિબ્બીવાળો પ્રેમ, એકચ્યુઅલી એવું કર્યું છે ફિલ્મમાં. એટલે મને બહુ એવું થતું હતું, કારણ કે હું અત્યારે આમ જનરલી એવા કોઈક લોકોને જોતી ને તો મને આમ એવું થાય કે યાર આવું તો થોડી હતું. એક્ઝેક્ટલી. પણ હા, એવો પ્રેમ છે. અને કઈ રીતે એ લોકો બહુ જે શિવાની છે એ બહુ પ્રેમમાં ગાંડી છે, અને કેવી રીતે જે પ્રેક્ટિકલ લોકો છે આજના, એને કઈ રીતે ચેન્જ કરે છે, અને એ કઈ રીતે પ્રેમ જીતે છે. ઇટ ઇઝ ધેટ કેરેક્ટર એન્ડ ધેટ ફિલ્મ. અને બહુ મજાની ફિલ્મ છે, બહુ જ બધા લોકો છે. ઓકે, ફિલ્મમાં એક્ટ્રેસ અને એક્ટર બંનેની સ્પ્લિટ પર્સનાલિટી છે. ફિલ્મના મેઇન કેરેક્ટરની એક રોબોટિક એન્જિનિયર છે તો બીજી સાયકોલોજીસ્ટ છે. તો બંનેના રસ્તા કેવી રીતે ભેગા થાય છે અને પછી આગળ શું થાય? 2 ઓગસ્ટ સવારના 8:45થી અમારો શો ચાલુ થાય છે અને લેટ નાઇટ સુધી શો છે. તો એ ત્યારે ખબર પડશે કે કેમ એવું થાય છે. પણ એક વસ્તુની ગેરંટી અમે એઝ કલાકાર આપી શકીએ કે અમે એવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે દરેક વર્ગને કંઈક પીરસતું હોય, દરેક એજ ગ્રુપને કંઈક મજા આવે એવું એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાલી એન્ટરટેનમેન્ટ નહીં,
એન્ટરટેનમેન્ટનો અર્થ એટલે કોમેડી એવું પણ નહીં, એન્ગેજિંગ ફિલ્મ કે જેમાં વાત મજાની હોય, જેનું લખાણ સરસ હોય, દિગ્દર્શન સરસ હોય, અને કેરેક્ટર્સમાં તો એવું છે કે વધારે એટલે નહીં કહી શકું. આઈ એમ રિયલી સોરી, કારણ કે જો વધારે કહીશ તો તમે લોકોને ફિલ્મ જોવાની નહીં મજા આવે. પણ 2 કલાક 2.5 કલાક તમે ખૂબ મજા કરશો એ ફિલ્મ જોઈને, એની ગેરંટી. જેન્યુન વખાણ અમે એકબીજાના કરી નાખ્યા છે એઝ કાસ્ટ. અમે બધાને એકબીજા જોડે એટલી મજા આવી છે. ટીકુ સર જોડે એવું છે મેમ કે અમે લોકો જ્યારે કોલેજમાં નાટકો કરતા, અને હું એનાથી પણ જૂની વાત કરું તો હું બેઝિકલી સુરેન્દ્રનગર છું, તો સુરેન્દ્રનગરમાં સર ઘણી વખત નાટક લઈને આવેલા. તો મને ત્યારની એમની મેમરી હતી. એટલે હું જ્યારે ફર્સ્ટ સેકન્ડ ટાઈમ એમને મળ્યો ત્યારે મેં એમને કહ્યું કે સર, હું તમને ફર્સ્ટ ટાઈમ મળ્યો ત્યારે 6-7 વર્ષનો હોઈશ, અને આજે તમારી સાથે કામ કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે, તો મને ખૂબ મજા આવી રહી છે. એટલે જેટલા એક્ટર કમાલના છે એટલા જ માણસ કમાલના છે. ખૂબ એડવેન્ચરસ, ખૂબ ફની, એનર્જેટિક, બાઇકર છે, ત્યાંથી મુંબઈથી બાઇક લઈને અહીંયા આવે શૂટમાં ઘણી વખત, અને બહુ બધી વસ્તુઓ શીખવા મળી. ઓફકોર્સ બહુ મજા આવી. ઓકે, ઓફ સેટ કેવો નજારો હતો? ઓફ સેટ કેટલી મજા આવી? ઓફસેટ મારે વધારે એવું કહું તો કે મને ટીકુભાઈ જોડે વધારે મજા આવી કામ કરવાની, કેમ કે પરીક્ષિત થોડો સિરિયસ ટાઈપનો એક્ટર છે. એટલે એને કેવું હોય કે લાઈન વચ્ચે કોઈ ડિસ્ટર્બ કરે તો એને સેટ મજા ના આવે. એટલે એવું કહે નહીં, પણ આપણે સમજી જવાનું હોય. ના, હું એમ જ કરી હતી કે લાઈક ઇન પરીક્ષિત રાઇટ નાઉ, બિકોઝ અમે પ્રમોશનના મોડમાં છે, હી ઇઝ વેરી લાઇટ એન્ડ ઓલ, બટ વેન ઇઝ કમ ટુ વર્ક હી ઇઝ ક્વાઇટ, હું થોડીક જોલી છું. મને કેવું છે કે કટ અને એક્શનની વચ્ચે દેટ્સ અ ડિફરન્ટ કેરેક્ટર, અને કટ પછીની ડિફરન્ટ કેરેક્ટર, બટ આઈ ડુ સ્વિચ વેરી ફાસ્ટ. આઈ ડુ સ્વિચ વેરી ફાસ્ટ. મને ગમે એ સ્વિચ કરવું, બિકોઝ આઈ કેન નોટ કેરી સમવન એલ્સ કેરેક્ટર ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. તો મને જેવું કટ કે એટલે આઈ એમ બેક ટુ મોનલ, એન્ડ ઇટ્સ લાઈક ઓકે મોનલ રેડી એક્શન. સો આઈ એમ પ્રીતલ પાઠક, સો આઈ લાઈક ટુ પ્લે દેટ સ્વિચિંગ કેરેક્ટર. એમાં મજા પણ એટલી આવે છે. ઓકે, લાસ્ટ મેસેજ એક. હા, બોલ. હા, મારા મૂવી માટેનું એટલું જ કહીશ કે અમારી ફિલ્મ બહુ સરસ છે, બહુ સુંદર રીતે બની છે. અમને ભજવતા બહુ જ મજા આવી, અને તમને જોવામાં 110% નહીં, 200% તમને મજા આવશે. એટલે 2 ઓગસ્ટે પ્લીઝ તમારા આસપાસના નજીકના કોઈ પણ થિયેટરમાં જરૂર જઈને જોજો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તો આ હતી ફિલ્મ વાર તહેવારની સ્ટારકાસ્ટ, જેમણે ફિલ્મને લઈ ઘણી બધી વાતો એબીપી અસ્મિતા સાથે શેર કરી. કેમેરા પર્સન પિયુષ લેવા સાથે જુહી ગાંધી, એબીપી અસ્મિતા, અમદાવાદ.